જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં પાછું બધાનું સ્વાગત છે. સવારમાં જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ કમ્પ્લીટ, અને હવે પાછા આણા ચાલુ થઈ ગયા છે, તો આણા સીવવા જાઉં છું. અને આણાનું આમાં અમારે અહીંયા એવું હોય કે ઘરે સીવવા જવાનું હોય, દુકાને ન હોય. દુકાને બહુ ઓછા હોય, ટૂંકમાં આજુબાજુમાં ક્યાંય ગામડામાં આણા હોય. આજ તો ગામમાં જવાનું છે, કેમ કે કાલનું મુહૂર્ત કાલ કરી નાખેલું હોય. આજ બીજો દિવસ છે. હવે નટુભાઈ અમારા પિથલપુરથી આણામાં હારવાર હોય એટલે એ આવે છે, અને પહેલાં તૈયાર થઈ ગયા છીએ. હવે જાઉં છું ગામમાં સીવવા, અને થોડું ઘણું ભરત સીવવું છે, તો એ તમને બતાવી દે વિડીયોમાં. તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતનું સીવવું છે. આમ તો ભરત તો તમે જોયું જ છે, ઘણું બધું મારું કામ. જય માતાજી, રામ રામ બધાને. તો જો આપણે અત્યારમાં કપડાં ધોવા માંડીશું. સવારમાં લુગડા ચાલુ કરી દીધા છે. બાળ મંદિર જવાનું હોય કે વેલા ધોવા પડે. એ હા, બાળ મંદિરે જવાનું છે. લુગડાનું કામ પતી જાય પછી ઉપર છે બાળ મંદિર. તો સવારમાં છે એ ટ્રેક્ટરના ફેરા હાલે છે. હે ભાઈ, ફેરા ક્યાંથી લાવો છો? ને કેટલા રૂપિયામાં નાખી ગયો છો? એક ફેરાના કેટલા લ્યો? હે હા, મફત. તો આપણે બે નખાવા હે આપણે ઘેરે. હા ભાગો ને મફત ને. હાલ ભાઈ, મફતમાં ડીલ થઈ ગઈ છે ને. પપ્પા આપણે ઘેરે નખાવી દેવા ને, બે ફેરા મફતમાં નાખી દઈએ કુડાભાઈ. તો આ વાંધો નહીં. હા કેવો? આઈસ્ક્રીમ, ગુલ્ફી એને હારી. અમારે કેશુબેન આઈસ્ક્રીમ ખાઈએ, અને અમારા મોટા ભાઈ ફેરા ભરે છે સવારમાં. એવું છે બધું. ફેરા પાસે ચૂલામાંથી રાગ કાઢે છે ને. આવું છે અમારે કુલદીપભાઈ નું. બાળ મંદિર જવાનું કે છે? કાળા આમ તો આજે જાગી છે બેન બા. બાળ મંદિર જાય ને બેન. તો બેન ના નાટક તમારે. દુકાને જવા નીકળી ગયા છીએ, ને પેલા દુકાને જઈશ ત્યાર પછી ત્યાંથી નટુભાઈ આવે ને પછી જ આખું સીવવા બે, કેમ કે એક ગાડી લઈને બે વ્યા જઈએ. દુકાન આવી ગયા છીએ ફાઇનલી. તમે જોઈ શકો છો આપણી દુકાન. અને એ આપણું મશીન છે એ ગાયબ છે, કેમ કે વી ગયું છે સીવવા માટે આણા. તો જો એટલું બધું કામ છે થોડું. અને એક મશીન છે એ કારીગર છે, એટલે કારીગર સીવા કરે. તો જો દુકાને કામ તો હોય જ, તે હાલ જ કરે. પણ આ તો આણાનું કામકાજ હોય એટલે જવું પડે. કાતર લઈ લીધી છે, અને આવી ગયા છે અમારા નટુભાઈ. નીકળવું ને? હાલો નીકળી હાલો. એવું છે? શાના શોખીન છે એટલે હાલો. તો ભાઈ 5 મિનિટ ખમી જઈએ. દાદા ચા બનાવે છે, ચા પી નીકળી. ભાઈ શાની કપડી થઈ ગઈ છે, પથરાઈ ગઈ છે. ચા જો અહીંયા ઉકળે છે. તો જો મને ચા પાણી પી લીધા છે. કપડી બપડી ધોઈશ ને ભાઈ. કેમ લાગી દાદાની ચા? હે રેડી હો, ચા મસ્ત બની. વાંધો નહીં. જો ભાઈ અમે મોટા ભાઈની પીવે છે, દાદા પાટલભાઈ અહીંયા અમારે પીવે છે. આ બધા કારીગરો ચા પીવે છે. હાલો તો હવે આપણે ભાગ્ય સીવવા. ભાઈ આવી ગયા છીએ ફાઇનલી સીવવા માટે લોકેશન ઘરે. હવે આપણે કામ ચાલુ કરી દઈએ, પછી તમને બતાવીએ કઈ રીતનું કામ છે. આ રીતના કંઈક મશીન મૂકેલા છે એમ. ચાલુ કરી દીધું છે કામ. તો આમ તો ઘણી બધી તમને પેટર્ન દેખાડી છે, પણ આજે પાછી દેખાડી દઉં છું. જો આ રીતની કંઈક ડિઝાઇન બનાવી છે, અને ત્યાર પછી આ રીતના એક બૂટો બનાવ્યો છે ગોળ. ને ઘણા બધી ડિઝાઇન તો તમે જોઈ જશે આગળના વિડીયોમાં, પણ ન જોઈ તો એ બતાવી દો આજના વિડીયોમાં પાછી. જો આમાં પણ વચ્ચે ડિઝાઇન પાડેલી છે, અને વણેલા કાંગરા મૂકેલા છે. તો આવી રીતના કંઈક બધી અલગ અલગ ડિઝાઇન હોય. જો આમાંય તે સરસ મજાના ડબલ કલરના કાંગરા મૂકેલા છે. ત્યાર પછી આમાં તમે જુઓ તો આ પ્લેન છે, પણ આમાં કાંગરા ને એવું બધું હોય. પછી વચ્ચે બહુ ભરત હોય ને, તો પહેલાં પણ કીધું એમ કે બહુ ડિઝાઇન ન પડે. તો જો આ રીતનું કંઈક હતું. અને અહીંયા જો અમારા નટુભાઈજી શરૂ છે કામકાજ ઓશિકાનું. અને આ છે થેલા. તો થેલા તમે જુઓ અલગ અલગ ડિઝાઇનના છે બધા.
તો આ પણ મસ્ત થેલો છે. ત્યાર પછી આ તમે જુઓ તો આ ગોળ થેલો બનાવેલો છે, રેલવેટનો છે, એટલે આ પણ બહુ સરસ છે, મસ્ત લાગે. અને ત્યાર પછી આ જો ટમેટા કલરનો છે, તો આ પણ મસ્ત છે. તો આવી રીતે અલગ અલગ હોય. તો હવે તમને દેખાડું તોરણ. તો જુઓ તોરણ મસ્ત છે. જો કે આમાં ભરત છે ને એ તૈયાર છે, પણ અમે આ પાઇપિંગ મૂકેલી છે. ત્યાર પછી નીચે ફૂલડા અને આ પડદો છે. તો પડદામાં પણ સેમ ટુ સેમ તમે જોઈ શકો છો, વ્હાઈટ સફેદ ઝાલર મૂકેલી છે. અને પડદો આખો ભરેલો નથી, ટૂંકમાં રેડીમેડ છે એવું છે. તો જો ભાઈ હાથ પડી ગઈ છે અને આણાનું કામ તો તમે જોયું જશે. આમ તો ઘણા બધા વિડીયો દેખાડી દીધું છે. લટ્ટુભાઈ શું કહો છો? એટલે હું આકડું કાઢવા આવ્યા જો એની પાસે મેં કીધું હા આકડું સિંગલ કરવા આવ્યો. હું અર્થિંગમાં નાખવાનો છે ને, અર્થિંગમાં ડબલમાં તો કેમ કે વાડી વિસ્તાર ને ભાઈ, એટલે લાઇટ સિંગલમાં હોય. એટલે જો ભાઈ આવી રીતનું કર્યું. અને કેમ કે લાઇટ છે ને ડીમ આવે, એટલે ડીમમાં મશીન હાલે નહીં, એટલે ડબલ કરેલું હોય. હવે અત્યારે ઘરે જઈએ એટલે સિંગલ કરી નાખીએ અને હવે જવા દઈએ પાછા ઘરે. તો જો ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને અહીંયા પોપટ શું કરે છે? ટ્રેક્ટર હાંકે છે પોપટ. અને અસ્મિતા શું કરે છે? કાંઈ નહીં, દૂધ બની ગયું. રસોઈમાં શું છે આજમાં? વાલોળનું શાક છે ને રોટલા. વાલોળનું શાક ને રોટલા છે ભાઈ. તો રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. હે વાળું કરી લઈએ. વાળું થઈ ગયું છે તૈયાર. રોટલા, શાક છે વાલોળનું, પાપડી અને સલાડ. અને આજે અમે લેવા છીએ મંચુરિયન. કાકી છે ભાઈ, ભાવે છે ને? કિચન બહુ ભાવે તે મંચુરિયન લેવા છીએ. તો હાલો બધા વાળું કરવા. કા હાલો બધા વાળું કરો. હાલો તો જો ચાલુ થઈ ગયું છે, અમે વાળું કરી લઈએ. હાલો. કેમ રહ્યું કુલદીપભાઈ? હે કેવું લાગ્યું તને ભાઈ? કેવું લાગ્યું? સારું છે તને? હે ચાલો ભાઈ આ બે ભાઈ મંચુરિયન ખાય છે. તો અડધું તો ઉપાડી ગયા, તો અડધું રહ્યું છે. તો જો આ બે ભાઈ ખાય છે. આજના વિડીયોને અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ. આવજો, બાય બાય.